હાઈવે નંબર 51 પર મહુવા ગામ નજીક આવેલી બાલાજી જીનિંગ ફેક્ટરી પાસે હાઈવે પર ઉભેલા ટ્રકમાં લાગી આગ। બાલાજી જીનિંગ પાસે ઉભેલા ટ્રકમાં એકાએક આગ લાગી જતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ગ્રામ્ય વિસ્તારના લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા। તાત્કાલિક મહુવા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। આરટીઓ ઓફિસરનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો। આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। આગની જાણ થતાં આરટીઓ ઇન્સ્પેક્ટર સહિતના સ્ટાફના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા। આગ એટલી વિકરાળ હતી કે આગ પર કાબૂ મેળવવા માટે મહુવા નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘણી જહેમત ઉઠાવવી પડી હતી। આગમાં ટ્રક બળીને ખાખ થઈ જવા પામ્યો હતો। ઉભેલા ટ્રકમાં આગ શેના કારણે લાગી તેની તપાસ ચાલુ છે। હું એમટી મકવાણા આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ભાવનગર આરટીઓ ખાતે ફરજ બજાવું છું। આજરોજ અમે ભાવનગર મહુવા ખાતે ચેકિંગ અર્થે વાહનોનું ચેકિંગ અર્થે અત્યારે અમારી ફરજ બજાવતા હતા। ત્યારે બાલાજી જીનિંગ પાસે એક સ્પાર્ક કે બ્લાસ્ટ થવા જેવો નાનો અવાજ સંભળાયો તો તાત્કાલિક તુરંત અમે ઘટના સ્થળે દોડી જઈને સંજ્ઞાન લીધું તો ખબર પડી કે કંઈક ટ્રક પાસે આગનો બનાવ બન્યો છે। તો તાત્કાલિક પેલા ફાયર બ્રિગેડને એ અંગે જાણ કરી અને આસપાસના જે રહીશ વિસ્તારો જે વ્યક્તિઓ રહે છે એને એ સ્થળેથી દૂર લઈ જઈ અને ટ્રાફિક બીનું સંચાલન જો સુચારુપણે જળવાઈ રહે તે અંગેની અમે કામગીરી કરીએ છીએ અને આસપાસ વ્યક્તિઓ કોઈ જમા ના થાય તે માટે અમે એ જગ્યાએ ફરજ પર રહી અને આસપાસના વ્યક્તિઓને તે સ્થળેથી દૂર કરવાની કોશિશ જાહેર કરી છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।